હા, જે ઘનશ્યામભાઈ શું પ્રોગ્રામ રાખવામાં આવે છે, કઈ જગ્યાએ? આજ રોજ મારુતિ મંડળ પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ દ્વારા તથા મારુતિ મંડળ દ્વારા જે ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, તો જે નાની કુંવારિકાઓને ફ્રૂટ અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે નાના વંચિત લોકો છે એ તમામ બાલિકાઓને, કારણ કે એમના કુળ હોય છે કે ભાઈ આપણે શિવજીની આરાધના કરી અને પાર્વતીની જેમ વ્રત કરી અને સારા સંસાર માળાય એના માટેની જે આ કુંવારિકાઓ વ્રત રાખે છે, એ નિમિત્તે આજે ડ્રાયફ્રૂટ અને ફ્રૂટને એનું વિતરણ કરવામાં આવ્યું છે. આશરે કેટલી છોકરીઓને પુરુષોને આપવામાં આવે? આમ તો અમે દર વર્ષે 3-4 હજાર છોકરીઓને પિક્ચર બતાવીએ છીએ, ડ્રાયફ્રૂટ ને ફ્રૂટ વેચીએ છીએ. હવે શરૂઆત કરી છે, આજે આખો દિવસ આ પ્રણાલી ચાલશે, કારણ કે હાલ અત્યારે તમે જોશો તો 400-500 છોકરીઓ આવી ગઈ છે અને બીજી સ્કૂલમાં ગઈ છે, કારણ કે જે સ્કૂલ છૂટશે 12-1 વાગે ત્યારે પછી પાછું શરૂ થશે. કોઈની બપોરની સ્કૂલવાળી છોકરીઓ અત્યારે આવી ગઈ છે અત્યારની, અને સવારની મોર્નિંગની સ્કૂલવાળી છોકરીઓ બપોર પછી 1 વાગ્યા પછી આવશે અને 4-5 વાગ્યા સુધી એ પણ વિતરણ ચાલુ રહેશે. जय माताजी, जय रણછોડ. ગુજરાત તુझको पटन क्या लागे तेरा. આ બધાના સાથ સહકારથી આજે ગરીબ પરિવારની દીકરીઓ જે ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય, આ મોંઘવારી એટલી બધી વધી છે, જેથી કરી એવું માનજો કે સફરજન જો ખાવું હોય, પણ જો ખાવું હોય તો ગરીબ દીકરીને બહુ વિચાર કરવો પડે. તો બધાના સાથ સહકારથી, ભક્તોના સાથ સહકારથી તમે જોઈ રહ્યા છો કે લગભગ 500 કીટો બનાવી છે અને 500 કીટોની અંદર એક ફ્રૂટ આપવામાં આવ્યું છે અને ડ્રાયફ્રૂટનું આપણે એક અલગથી પણ કરવામાં આવ્યું છે. તો આ કીટ એમને 3-4 દિવસ ચાલે અને ગૌરી વ્રત કરી હોય, છોકરીઓ અપવાસ કર્યો હોય તો એ આ ગ્રહણ કરે અને એમની આત્મા તૃપ્ત થાય, તો જેથી કરીને આ સમાજનું સમસ્ત જીવનનું કલ્યાણ પણ થાય. મંડળ દ્વારા કરતા જ હોય છે. બસ અવિરત આ પ્રોગ્રામ ચાલુ રહે એ માતાજીને પ્રાર્થના.